અમે કલર કરીએ છીએ પાઇપના અને ત્યારે જુઓ તો કેટલો મસ્ત મજાનો કલર આયોજો કરી રહ્યા છીએ। હવે મારી જે ફરીથી કલર અત્યારે વાગ્યા છે 5:30 વાગી ગયા છે અને જુઓ તો અત્યારે કલર મારે છે। અને હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? ને અત્યારે હું જાઉં છું આપણે જે કાલે ગયા હતા ગેરેજ જવાનું છે અને આજે થોડુંક કામ છે ત્યાં, તો ત્યાં પહોંચી જઈએ અને ભાઈબંધો તો પહોંચી ગયા છે ક્યારુના, તો હવે આપણે ના જઈએ અને ના થોડુંક કામ કરી લઈએ અને ક્યારુના ભાઈબંધોના ફોન ઉપર ફોન આવે છે। તો ચાલો મિત્રો આપણે જઈએ અને ત્યાં જઈને ત્યાં આપણે બ્લોગ શૂટ કરીએ। તો ચાલો આપણે જઈએ। તો મિત્રો આપણે તો પગી ગયા છીએ અને જો તો આ ભાઈબંધ સામે કામ કરે છે, તો ચાલો એને જઈએ। તો મિત્રો અત્યારે તો અમે કલર કરીએ છીએ પાઇપના અને ત્યારે જુઓ તો કેટલો મસ્ત મજાનો કલર આયોજો કરી રહ્યા છીએ બધા, અને હું રાહુલભાઈ અને કાળુ અને પૂરો ત્રણ અને એનો છોકરો છે જુઓ તો। અને ગેરેજનું તો હજી ઘણું કામ બાકી છે, હજી અહીંથી શેડ ઊભો કરવાનો છે આખો। અને જુઓ તો અહીંયા મસ્ત મજાનું આટલું બાજુમાં છે 4 વ્હીલનું ગેરેજ છે અને અહીંયા છે ટુ વ્હીલરનું ગેરેજ ચાલુ કરવાનું છે। અને જુઓ તો અહીંયા છે માધવ રેસિડેન્સી, સામે માધવ રેસિડેન્સી સોસાયટી છે અને આ જાય છે નારી છોકરી રોડ। અને જુઓ તો અત્યારે કામ ઘણું બાકી છે, તો કામ કરી લઈએ અને ચાલો તો કામ કરી લઈએ આપણે, અને હજી તો પહેલાં ઘણું કામ બાકી છે। તો મિત્રો અત્યારે કલર ખૂટી ગયો છે અને કલર લેવા ગયા છે, તો જુઓ તો આટલી પાઇપને કલર લાગ્યા છે અને હું જાઉં છું અત્યારે આ છોકરા માટે વેફર લેવા જાઉં છું, તો વેફર લઈને આવું કલર લઈને લઈ આવશે। તો ચાલો અત્યારે શું ખાવું છે? શું ખાવું તારે? શું ખાવું છે તારે? હે શું ખાવું છે? વેફર? બીજું શું ખાવું? હે બીજું શું ખાવું છે? બીજું કોણ હે શું ખાવું? કોણ? સારું લે। તો કલર લઈને આવી ગયા છે ને હવે મારી જે ફરીથી કલર અત્યારે વાગ્યા છે 5:30 વાગી ગયા છે અને જુઓ તો અત્યારે કલર મારે છે। અને અમારા નાના છોકરાને જેમ ભાઈ બિસ્કિટ ખાય છે, જો નાના છોકરાને જેમ બિસ્કિટ ખાય છે। અને જો એક રાહુલભાઈ છે કલર મારે છે અને હવે આપણે થોડાક તો 1 2 ને 3 પાઇપ બાકી છે, એ કલર મારીને હવે આપણે જવાનું છે ઘરે અને ફટાકડા લેવા જવાનું છે મારી છોકરી માટે। તો આપણે ફટાકડા લઈએ, ના તમને બધા નજરો બતાવીશ। તો ચાલો મિત્રો હવે આપણે ફટાકડા લેવા જઈએ। અને જો તો હવે ભાવેશભાઈ પણ છોટ્યા છે અને જો નાનો બબલું નાનો મોનો બિસ્કિટ ખાય છે અને જો શૈલેષભાઈ અત્યારે માવો બનાવે છે અને ભાઈ કલર મારે છે। તો ચાલો હવે આપણે જઈએ અને ફટાકડા લેવા જવાનું છે મારી છોકરી માટે। તો ચાલો મિત્રો આપણે હવે જઈએ। તો મિત્રો 5:45 થઈ ગયા છે ને અમારું કામ પણ પતી ગયું છે, તો હવે જવાનું છે આપણે ઘરે। તો ચાલો હવે આપણે ઘરે જઈએ અને જુઓ તો આ બધું કામ પતી ગયું છે આ પાઇપનું, અને હવે તો શેડ ઊભો કરવાનો છે અહીંયાથી અહીં લગી શેડ ઊભો કરવાનો છે, જે સામે પતરા તમને શેડ બતાય છે ત્યાં લગી ઊભો કરવાનો છે। તો ચાલો હવે જઈએ આપણે અને હવે છોકરી માટે ફટાકડા લેવા જવાના છે। તો ચાલો હવે ફટાકડા લઈએ અને હવે જઈએ આપણે ઘરે। મિત્રો હું તો અત્યારે ઘરે પહોંચી ગયો છું, આજ તો થાકી ગયા, ઘડીક કામ કર્યું પણ થાકી ગયા, પણ મજા પણ આવી મિત્રો। તો ચાલો જઈએ અને આપણે ગૌશાળાએ જવાનું છે ફટાકડા લેવા, આ તો ના જઈને આપણે બ્લોગ શૂટ કરીએ પાછું। તો ચાલો ત્યાં જઈએ।
મિત્રો અત્યારે અમે ફટાકડા તો લઈ લીધા છે. જો કાળુભાઈ પાસે છે ફટાકડાની થેલી અને ભાવેશભાઈ ગાડી લેવા ગયા છે અને અમે સેવક ભંડાર ફટાકડા ભંડાર તો અત્યારે ફટાકડા તો લઈ લીધા છે. ફટાકડા પણ હતા ને પૂરા થઈ ગયા ફટાકડા અને તો હવે જઈએ છીએ આપણે ઘરે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો ફાઇનલી આપણે અત્યારે લઈ લીધા છે ફટાકડા અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને જો અત્યારે તો કોઈ બતાતું નથી. તો મિત્રો આપણે ફટાકડા તો લઈ લીધા છે અને બહુ મસ્ત અને વ્યાજબી ભાવ મળી ગયા છે ફટાકડા આપણને. અને બહુ ટ્રાફિક હતું ત્યાં તો અને આપણે ફોન પણ આપણે બહાર ન કઢાણો અને જોઈ તો આપણે થોડું ઘણું આપણે બ્લોગમાં લઈ લીધું છે અને ના કંઈ આપણને બોલવાનો મોકો ન મળ્યો. અને જો હજી અત્યારે પહોંચ્યા છીએ ને વાગ્યા 11:15 થઈ ગયા છે અને બહુ મસ્ત મજાના હતા. અને એ બને આપણે ગૌ માતામાં પૈસા દેવાના પણ આપણે ફટાકડા મળે. મારી છોકરી એટલે સવારમાં રાજી થઈ જવાની છે અને શું કરવું. અને સવારની 2 દિવસથી એક તારીખે કહેતી પપ્પા ફટાકડા લાવવા છે ફટાકડા લાવવા છે. આપણે ફટાકડા લાવી દીધા છે. સવાર જાગશે એટલે રાજીના રેડ થઈ જવાની છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવજો અને મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ. ને મળીએ હવે બીજા બ્લોગમાં.